નમસ્કાર, સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં હું છું આપની સાથે માલવી। ઉત્તર પ્રદેશના સંભલમાં જામા મસ્જિદના સર્વેને લઈને વિવાદ સર્જાયો છે। હિંસક રૂપ લીધું હતું, જેમાં 4 લોકોની મોત થઈ ગઈ અને આશરે 20 લોકો ઘાયલ થઈ ગયા। શું છે આ સમગ્ર મામલો તે જાણવાનો પ્રયાસ કરીશું। સુરક્ષાકર્મી પણ આમાં ઘાયલ થયા હતા। પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, આગચંપી કરવામાં આવી હતી। પરિસ્થિતિ આઉટ ઓફ કંટ્રોલ થઈ ગઈ હતી। પોલીસને પણ લાઠીચાર્જ કરવો પડ્યો હતો। હાલ આ મામલે 2 મહિલાઓ સહિત 15 લોકોની અટકાયત કરવામાં આવી છે। તંત્રએ 12મા ધોરણ સુધીની શાળા બંધ કરવા અને ઇન્ટરનેટ પર પ્રતિબંધ લગાવવાનો આદેશ પણ આપી દીધો છે। ત્યારે ચાલો જાણીએ શું છે આ સમગ્ર વિવાદ અને તેની સાથે જોડાયેલો ઇતિહાસ। પોલીસ અનુસાર આ ઘટના ઉશ્કેરણીનું પરિણામ છે અને હિંસાના આરોપી પર નેશનલ સિક્યોરિટી એજન્સી હેઠળ કાર્યવાહી પણ કરવામાં આવશે। સંભલ હિંસામાં એક કોન્સ્ટેબલના માથે ગંભીર ઈજા અને ડેપ્યુટી કલેક્ટરના પગમાં ફ્રેક્ચર થઈ ગયું છે। જો કે એક મોટરસાયકલ ઊભી હતી, તેની ઉપર પણ આગચંપી કરવામાં આવી હતી। હિંસાની તપાસ શરૂ થઈ ચૂકી છે અને ઉગ્રવાદીઓની ઓળખ પણ કરવામાં આવી રહી છે। ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લાની શાહી જામા મસ્જિદને હરિહર મંદિર જણાવનારી અરજી પર સુનાવણી કરતા કોર્ટે મસ્જિદના સર્વેનો આદેશ આપ્યો હતો। પહેલા 19 નવેમ્બરે રાત્રે સર્વે થયો અને 24 નવેમ્બર એટલે કે બીજી વાર સર્વે ટીમ મસ્જિદ પહોંચી હતી। મસ્જિદ કમિટીની સંમતિથી બંને પક્ષની હાજરીમાં સર્વે થવાનો હતો, પરંતુ મસ્જિદના સર્વેની વિરુદ્ધ મોટી સંખ્યામાં લોકોએ વિરોધ પ્રદર્શન કર્યા। કોર્ટના આદેશ પર જ્યારે સર્વે શરૂ થયો ત્યારે ભીડે પોલીસ પર હુમલો કરીને પથ્થરમારો કર્યો અને ઘણા વાહનોમાં આગચંપી પણ કરી દીધી। સ્થિતિ નિયંત્રિત કરવા માટે પોલીસને આંસુ ગેસનો ઉપયોગ કરવો પડ્યો અને ઘણા ઉગ્રતાવાદીઓની અટકાયત પણ કરવામાં આવી હતી। તેમ છતાં સર્વે ટીમે પોતાનું કામ કમ્પ્લીટ કર્યું। રિપોર્ટ 29 નવેમ્બરે કોર્ટમાં રજૂ કરવામાં આવશે, જેમાં તમામ પક્ષને પોતાના મંતવ્ય આપવાની પણ તક મળશે। સંભલની જામા મસ્જિદ કે હરિહર મંદિર? હવે એ સવાલ ઊભો થઈ રહ્યો છે। આ મસ્જિદ હકીકતમાં એક પ્રાચીન હિન્દુ મંદિરને ધ્વસ્ત કરીને બનાવવામાં આવી હતી। આ દાવાના ઐતિહાસિક અને પુરાતત્વ પાસાની તપાસ કરી ભારતીય પુરાતત્વ સર્વેક્ષણની 1875ના અહેવાલે ઘણા ચોંકાવનારા તથ્ય સામે મૂક્યા હતા। આ અહેવાલ ACL કાર્લાઇલ દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો અને ટૂર્સ ઇન ધ સેન્ટ્રલ ડોબ એન્ડ ગોરખપુર 1874 to 1875 અને 1875 to 1876માં થયો હતો। અહેવાલ અનુસાર મસ્જિદની અંદર અને બહારના સ્તંભને જૂના હિન્દુ મંદિરોના જણાવવામાં આવ્યા છે, જેને પ્લાસ્ટર લગાવીને સંતાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। મસ્જિદના એક સ્તંભ પર પ્લાસ્ટર હટવાથી લાલ રંગના પ્રાચીન સ્તંભ જોવા મળી રહ્યા છે, જે હિન્દુ મંદિરમાં ઉપયોગ થતી ડિઝાઇન અને સંરચના છે। ASIના સર્વેક્ષણમાં દાવો કરવામાં આવ્યો છે કે મસ્જિદમાં ઘણા એવા સંકેત અને અવશેષ પણ હાજર છે જે પોતાની પ્રાચીનતા અને હિન્દુ મંદિર સાથે જોડાયેલા હોવા તરફ ઇશારો કરે છે। હાલનો નિષ્કર્ષ 29 નવેમ્બરે કોર્ટમાં કરવામાં આવશે। ASIનો તર્ક અહેવાલ અનુસાર મસ્જિદમાં એક શિલાલેખ છે, જેમાં લખ્યું છે કે આ નિર્માણ 933 હિજરીમાં હિન્દુ બેગે પૂરું કર્યું છે। મીરા હિન્દુ બેગ બાબરનો દરબારી હતો, જેને એક હિન્દુ મંદિરની મસ્જિદમાં પરિવર્તિત કરી। ASI અનુસાર આ શિલાલેખ આ વાતનું પ્રમાણ છે કે મસ્જિદનું નિર્માણ કોઈ હિન્દુ ધાર્મિક સ્થળને બદલીને બનાવવામાં આવ્યું છે, પરંતુ આખરે નિર્ણય કોર્ટ દ્વારા કરવામાં આવશે। તો આવા જ અપડેટેડ વિડીયોઝ જોવા માટે સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહો।